પત્રાંક 416 વચનામૃત પત્રાંક 416 પાન 356. આ પત્ર અડધો આપણે વાંચ્યો છે. હવે જ્યાંથી બાકી હતો ત્યાંથી શરૂ કરીએ. ધ્યાનના ઘણા પ્રકાર છે. ધ્યાનના ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંત કાળમાં ઘણી વાર થઈ ગયો છે. તથાપી આ પુરુષ જ્ઞાની છે માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. કૃપાલે કહે છે ધ્યાનના તો ઘણા પ્રકાર છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત વગેરે. અને એ સર્વમાં શ્રેષ્ઠ ધ્યાન કયું તો કે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે. આત્માર્થનો લક્ષ્ય આત્મા પ્રાપ્તિનો તે ધ્યાન ઉપયોગી છે. કૃપાલ કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સત્સંગથી આત્મ પ્રાપ્તિનો લક્ષ્ય થાય છે અને ત્યાર પછી જ આ બધા ધ્યાન કામના છે. એના વિશે કૃપાલે પોતે 580 પાન ઉપર જણાવે છે. પાન પર છે. પાનું 820 એના ઉપર કહ્યું એટલે અભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 2 તેમાં 9મા ક્રમાંકમાં કૃપાલદેવ પોતાની ડાયરીમાં લખે છે હે મુનિયો જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. હે મુનિયો, કૃપાલદેવે પોતાની ભાવના પોતાની ડાયરીમાં લખી છે. પણ હે મુનિયો, કેમ કે મુનિનો ધર્મ શું છે? ધ્યાન સ્વાધ્યાય. મુખ્યત્વે તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એટલે મુનિઓને આત્મજ્ઞાન હોય એટલે મુખ્યત્વે તો એ ગુપ્તિમાં જ રહે, આત્મધ્યાનમાં જ લીન રહે. પણ કર્મના ધક્કાથી રહી ન શકે, બહાર આવે ત્યારે પછી શું પ્રવૃત્તિ કરે? સ્વાધ્યાય કરે. કાં પછી ઉપદેશ આપે કે કંઈ લખે શાસ્ત્ર, એ જ એમનો ધર્મ છે. પણ મુખ્યત્વે તો ગુપ્તિ એટલે મન વચન કાયની ગુપ્તિ, સ્વરૂપમાં સ્થિરતા. પણ જ્યાં આત્મજ્ઞાન જ ન હોય તો સ્થિતિ શામાં કરે? એટલે આપણા માટે કયું ધ્યાન કયું છે તે આગળ કે છે આપણા માટે ઔષધ વિચાર ધ્યાન. સત્પુરુષના વચનોનો વિચાર કરવો કે જ્ઞાનીનું શું કહેવું છે. જ્યાં આત્મા જાણ્યો જ નહીં તો તેમાં સ્થિતિ કેવી રીતે કરે? નિર્વિકલ્પ દશા ક્યાંથી લાવે? એટલે આપણા મુનિઓ માટે કે છે એ મુનિઓ, જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ, સમવસ્થાન એટલે
કેવળ સ્વભાવમય સ્થિતિ, રાગદ્વેષ રહિત સ્થિતિ સંપૂર્ણ ન થાય, સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય, ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. મુખ્યત્વે ધ્યાનમાં રહો, ન રહે તો સ્વાધ્યાયમાં લીન રહો. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. આત્મા પોતે સ્વસ્વભાવમાં આવી જાય, નિર્વિકલ્પ દશાને પામે, પછી ત્યાં શું કરવાનું છે? કંઈ જ નહીં. કોઈ ધર્મ, સત્સંગ, ભક્તિ કંઈ કરવાનું હોતું જ નથી. એટલે જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. પણ તો ધ્યાન ક્યાં કરવું? જ્યાં જીવના પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. આપણા ભાવો ક્ષણમાં વધે, ક્ષણમાં ઘટે, ભાવોની ઊંચ નીચ બહુ થતી હોય, એટલે કે જ્યાં જીવના પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. ત્યાં ચિત્તની એકાગ્રતા કરીને સ્વરૂપ સ્થિતિમાં અથવા મંત્રમાં મનને રોકવા યોગ્ય છે. અર્થાત ધ્યાન લીનપણે સર્વ બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામી નિસ્વરૂપના લક્ષ્યમાં રહેવું ઉચિત છે. જ્યાં યમાન કે વર્ધમાન ભાવ થયા કરતા હોય ત્યાં એ મુનિઓ ધ્યાન લીનપણે સર્વ બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામી, બધો પરિચય છોડી દઈ નિજ સ્વરૂપના લક્ષ્યમાં રહેવું ઉચિત છે. નિજ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપના લક્ષ્યમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. ધ્યાન તૂટી જવાનું. પ્રભુશ્રી કહે, પ્રભુ અમે ધ્યાનમાં બેઠા હોઈએ અને ધબ દઈને આવીને ઘોડો પડે, શાનો વિકલ્પ પૂરતા બાંધેલા છે, ધ્યાન તોડી નાખે, ગમે નહીં જ્ઞાનીને. જેમ કૃપાલદેવ પેઢીમાં બેઠા છે, ત્યાં ધ્યાન તો સહજ દશા છે એમની, કંઈ કર્મના ઉદય આવી પડે, બીજું કરવું પડે, નહીં તો સ્વરૂપ સ્થિતિ જ છે. એટલે તે વખતે કાગળ બતાવ્યા, અરે એના કરતો આ માથું કાપી નાખ્યો, ધડ ઉતારી દીધો, દુઃખ ન થાય. એટલો આત્મ ધ્યાનમાં સુખ ભાસે, નિર્વિકલ્પ દશા છે. એટલે ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં શું કરવું? માનો ધ્યાન છૂટી ગયું, ફરીથી ધ્યાન લાગતું નથી તો શું કરવું? વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી, પછી મનને સ્વાધ્યાયમાં રોકવું. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ અભ્યાસ, ધ્યાનનો અભ્યાસ કરતા કરતા જ્યારે પરદ્રવ્યમાં એક સમય પણ આત્માનો ઉપયોગ ઠરે નહીં, એટલે નિરંતર સ્વભાવમાં સ્થિતિ કરે, ત્યારે ક્ષણી માંડે અને કેવળ જ્ઞાન થાય છે. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી, સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. આ ધ્યાન વિશે કહ્યું. વળી કૃપાલદેવ, વળી પ્રભુશ્રીજી પણ ઉપદેશામૃતમાં ધ્યાન વિશે જણાવે છે. પાનું 425 ઉપર કહ્યું, ધ્યાન સંબંધીની ધર્મ ધ્યાનની 5 ધારણાઓ પૃથ્વી આદિ એ વંચાતી હતી શાસ્ત્રમાં. તે વખતે પ્રભુશ્રીજી બોલ્યા, આ કલ્પનાઓ ચિત્તને એકાગ્ર કરવા કહી છે. જેમ કે પિંડ સ્વરૂપ, સ્વરૂપાતીત વગેરે, એવી રીતે આ કલ્પનાઓ ચિત્તને બહાર ભટકતી વૃત્તિઓને રોકવા માટે કહી છે. જેથી જે વૃત્તિને બધેથી સંકેલી આત્મામાં આણે. આપણી વૃત્તિ બહાર જાય છે, વ્રત કરવા છે તે પણ વૃત્તિઓને રોકવા માટે છે. તેમ ધ્યાન શા માટે છે? તો કે આપણું ચિત્ત, મન હંમેશા બહારના પર પદાર્થના વિચારો જ કર્યા કરે છે.
એને ત્યાંથી લાવીને સ્વસ્વભાવમાં આત્મામાં સ્થિતિ કરાવવી છે. માટે આ કલ્પનાઓ ચિત્તને એકાગ્ર કરવા કહી છે કે જેથી જીવ વૃત્તિને બધેથી સંકેલી આત્મામાં આણે. પરંતુ ધ્યાન થવા તો ગુરુગમ જોઈએ. ધ્યાન થવા તો ગુરુગમ જોઈએ. ગુરુગમ આપે આત્મપ્રાપ્તિ થાય ત્યારે જ ખરું આત્મધ્યાન થાય. કૂંચી વગર તાળું ન ખુલે. કૂંચી વગર તાળું ન ખુલે. કૃપાળુ દેવે ગુરુ આજ્ઞાપૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું છે. આપણા માટે આ છે. આત્મા ઓળખ્યો નથી, કોનું ધ્યાન કરીએ? તો કે જેને આત્મા જાણ્યો છે એવા પુરુષે શું કહ્યું છે જ્ઞાન પ્રાપ્તિ માટે, તેનું ચિંતન કરો, વિચાર કરો. કૃપાળુ દેવે ગુરુ આજ્ઞા પૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું છે. ગુરુએ જે કહ્યું હોય તે વચનોનો આપણે વિચાર કરવો. એવી રીતે બ્રહ્મચારીજી પણ પત્ર સુધામાં એ સંબંધી કહે છે કે આપણે શું કરવું. 649 પાન ઉપર કે છે પત્રાંક છે 767. એમાં બધા કોઈ ભાઈએ પ્રશ્નો જ પૂછ્યા છે બધા. તેમાં એક પ્રશ્ન આ છે, પ્રશ્ન 7મો પ્રશ્ન, પાનું 649, પત્ર સુધા. ધ્યાનમાં બેસીએ ત્યારે શી પ્રવૃત્તિ કરવી? ધ્યાનમાં બેસીએ ત્યારે શી પ્રવૃત્તિ કરવી? ઉત્તર: મોક્ષમાળામાં ધર્મ ધ્યાન વિશે 3 પાઠ 74, 75, 76 આપ્યા છે, તે વાંચો. તેથી ધર્મ ધ્યાન વખતે કેવા વિચાર કરવા તે સમજાશે. હાથ પગ જોડી બેસી રહેવું તે ધ્યાન નથી. અમે તો મેડિટેશન કરીએ છીએ. શું કરો છો? આંખો મીચીને બેસી ગયા, પણ કરશો શું? અંદર તો જેવું ચિંતવે તેવું દેખાય. એમ હાથ પગ જોડી બેસી રહેવું તે ધ્યાન નથી. તો શું કરવું? ધ્યાનમાં એકાગ્ર ચિત્ત કરીને ચિત્તની વૃત્તિ સારા વાંચનમાં, મુખપાઠ કરવામાં, મુખપાઠ કરેલું ભૂલી જવામાં કે વિચાર કરવામાં રોકવી તે ધર્મ ધ્યાન છે. ચિત્ત બધી પ્રવૃત્તિથી મુક્ત થયા, સામાયિકમાં બેઠા કે સ્થિર મન કરીને બેઠા છીએ, તો આપણે ચિત્તની વૃત્તિને નાની પુરુષના વચનો વાંચવામાં રોકવી, એમાં કાળ કાઢવો. સામાયિકમાં બેઠા હોય શું કરવું? ખાલી બેસવાથી કલ્યાણ નથી, પણ બેઠા પછી આ કરવું, મનને રોકવું, વૃત્તિઓને. એટલે સારા વાંચનમાં કે મુખપાઠ કરવામાં. મુખપાઠ કરવાથી શું થાય? એ હંમેશા જાણે આપણા અંદર આવી ગયું. જ્યાં જઈએ ત્યાં, જ્યારે પણ આપણે યાદી કરવી હોય, પુસ્તક વાંચવું હોય, કંઈ ન હોય પાસે, તો પણ આપણે કરી શકીએ. બીમાર હોઈએ, સૂતા હોઈએ, કોઈ ન હોય સંભળાવવાળું, તો પણ આપણા અંદર તો તૈયાર છે. એટલે આપણને બધું મુખપાઠ કરાવે કે જ્યાં જાઓ એ તમારી સાથે તમારું ધન થઈ જાય. એટલે વૃત્તિ, ચિત્તવૃત્તિ સારા વાંચનમાં, મુખપાઠ કરવામાં કે મુખપાઠ કરેલું બોલી જવામાં, વારંવાર ફેરવામાં કે વિચાર કરવામાં રોકવી વૃત્તિને, તે ધર્મ ધ્યાન છે. આ પ્રકારે સ્વાધ્યાય ધ્યાન એ મહાન તપ છે. વૃત્તિને રોકવાનું એ શ્રેષ્ઠ સાધન છે. ભક્તિ પણ ખરેખર પ્રેમ આપણને અત્યંત સત્પુરુષ પર જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી ભક્તિમય મન ભટકે. પણ જ્યારે અત્યંત પ્રેમ હોય ત્યારે ચિત્તવૃત્તિ ખસે નહીં. પણ સ્વાધ્યાયમાં તો ચિત્ત સ્થિર ન હોય તો એક લીટી પણ ન વંચાય. શું છે? મન સ્થિર ન હોય તો, એટલે કે છે કે સ્વાધ્યાય મહાન તપ છે. આ પ્રકારે સ્વાધ્યાય ધ્યાન એ મહાન તપ છે. આત્મા સંબંધી નાની પુરુષે
6 પદના પત્રમાં આત્મસિદ્ધિમાં કહેલ છે તેનો વિચાર કરી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું પણ કર વિચાર તો પામ. નહીં તો નહીં જાણી શકે તું કોણ છું. તું પોતે શુદ્ધ છું, ભગવાન જેવો, સિદ્ધ જેવો, બુદ્ધ એટલે જ્ઞાની છું, ચૈતન્ય ઘનપિંડ છું, જળના સ્વરૂપ તું નથી, અને સ્વયં જ્યોતિ સ્વરૂપ છું, સ્વપર પ્રકાશક છું, સુખધામ છું, સુખનો ઘર પોતે જ છું. સુખ કોનામાં રહે? આત્મામાં રહે, જળમાં નથી. સુખનું વેદાંત પણ આત્માને થાય, કોઈ પર પદાર્થને ન થાય, શરીરને નથી થતું. આપણે જાણે જીભથી મને સ્વાદ મળ્યો, પણ જીભ તો મરદાની હોય, એના પર મૂકો ને કંઈ સ્વાદ આવે? બધું જ સુખનું ઘર આત્મા જ છે. 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. એટલે સુખ ગુણ એ આત્માનો ગુણ છે. સમતા, રમતા, વૃત્તા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એમ અહીંયા કે છે સ્વયં જ્યોતિ સ્વરૂપ છો, સુખનું ધામ તું પોતે છું. બીજું કહીએ કેટલું કહીએ, કર વિચાર તો પામ. તું વિચાર કર તેની પ્રાપ્તિ તને થઈ શકે. એવી કડીઓમાં મનને રોકવું, એવી ગાથાઓમાં મનને રોકવું, મંત્રમાં ચિત્તને રોકવું તે પણ ધ્યાન છે. પરમ કૃપાલ દેવના ચિત્રપટ આગળ બેસી તેમના ઉત્તમ ગુણો, પરોપકાર, એમને આપણા પર શું પરોપકાર કર્યો, અથવા એમની આત્મામાં કેવી લીનતા છે, આત્મલીનતા, અસંગતા, દેહમાં રહ્યા છતાં દેહનું ભાન નથી, કેવી અસંગતા છે, સ્વરૂપમાં રમણતા, કેવી દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માણ જાણીએ છીએ. એમની અસંગતા, પરમાર્થ ચિંતન, કેવા ગુડ રહસ્યમય ભાવો જે આપણને બતાવ્યા છે અનુભવીને, એવું પરમાર્થ ચિંતન વગેરે જીવન કલામાંથી જે વાંચ્યું હોય તેના વિચાર વડે પરમ કૃપાળુ દેવમાં લીનતા કરવી. પરમ કૃપાળુ દેવમાં એટલે એમના આત્મામાં લીનતા કરવી તે પણ ધ્યાન છે. આ ધ્યાન આપણે કામના છે. બીજું તો આપણે આત્મા જાણ્યો જ નથી, કોનું ધ્યાન કરીએ? એ આગળની દશા છે. અંતે તો નિર્વિકલ્પ દશા એટલે કે આત્મ ધ્યાનમાં લીનતા થઈ જ કેવળ જ્ઞાન પ્રગટ છે. પણ વર્તમાનમાં તો ઔષધ વિચાર ધ્યાન છે. આ પ્રમાણે કૃપાલ કે ધ્યાનના ઘણા પ્રકાર છે, અને એ સર્વમાં સર્વશ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે. આત્મા શાસ્ત્ર વાંચીએ ત્યાં પણ આત્મા અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યેક સદગુરુ યોગને ત્યાં આધાર ચૂકવા. જ્યાં આત્માની વાત હોય તે જ આપણે આત્મજ્ઞાન કરાવી શકે. બાકી બીજા શાસ્ત્રો આત્મજ્ઞાન કરાવવાની તો વાત દૂર રહી, ઉડતો ક્યાંય બીજે લઈ જાય. એટલે સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મ ધ્યાનની પ્રાપ્તિ. ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. હવે આત્મ ધ્યાન કરવું હોય તો આત્મજ્ઞાન જોઈશે. હવે આત્મજ્ઞાન ક્યાંથી લાવવું, એ કેમ થાય, તે હવે એક આખો ક્રમ કે છે. કે સર્વથી શ્રેષ્ઠ જેમાં આત્મા મુખ્યપણે વર્ત્યો હોય તે ધ્યાન કહેવાય. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, આત્મ ધ્યાનની પ્રાપ્તિ આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. અને એવું જે આત્મજ્ઞાન તે કેવી રીતે પ્રાપ્ત થાય? તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. યથાર્થ બોધ શું છે? જેમ કે 6 પદની શ્રદ્ધા, 6 પદ સંબંધી વાત, કે 9 તત્વ કે 6 દ્રવ્ય, મૂળ જે દ્રવ્યાનુયોગ છે એ મુખ્ય સારભૂત તત્વ છે.
જેમ કૃપાલદેવ આપણને સંક્ષેપમાં સરળ રીતિએ સમજાવ્યું, મૂળ માર્ગમાં. મૂળ માર્ગ શું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો સમ્યક દર્શન શું કે સમ્યક જ્ઞાન શું કે સમ્યક ચારિત્ર શું, આપણે ટૂંકામાં એક ગાથામાં સાર આપી દીધો. તો કે દેહથી ભિન્ન આત્મા છે એ મુખ્ય મૂળભૂત જ્ઞાન છે. બધું જાણે પણ પોતે કોણ છે એનું એને ભાન ન થાય તો બધું જાણેલું ભોગ છે. પહેલાથી જ કૃપાલે શું કે નથી નહીં, છે જ છે દેહાદિથી ભિન્ન આત્મા રે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે. કેવો આત્મા? ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ઉપયોગ લક્ષણ વાળો. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એટલે ચેતનાના લક્ષણ છે. આત્માના મુખ્ય લક્ષણ જાણવું અને દેખવું. એ આત્મા સિવાય કોઈ પદાર્થમાં છે જ નહીં. જગતમાં 6 દ્રવ્યો છે મુખ્ય, પણ એમાં એક જીવ દ્રવ્યમાં જ આ ગુણ છે, બીજા કોઈમાં છે જ નહીં. ધર્માસિક, અધર્માસિક, આકાશ, કાળ ને પૂતગલ અને આત્મા, આ 6 દ્રવ્યોનો બનેલો આખો વિશ્વ છે. પણ જાણવા ને દેખવાનો ગુણ આત્મામાં જ છે, બીજા બધા જળ છે. પછી ધર્માસિક આવ્યો કે અધર્માસિક, આકાશ, કાળ કે પૂતગલ, આ દેખાય તે બધું પૂતગલ છે. 6 દ્રવ્યોમાં રૂપી દ્રવ્ય માત્ર એક પૂતગલ છે. એટલે જે કંઈ પણ આપણે નજરે દેખાય બધો પૂતગલ. પૂતગલ એટલે જડ, એમાં જ્ઞાન દર્શન છે જ નહીં. તો એ મુખ્ય ગુણ આત્માનો છે તે ઉપયોગી લક્ષણ વાળો. કોણ? આત્મા. એટલે જે હંમેશા જાણ કરે, જો કરે તે આત્મા. અને જે કોઈ કાળે જાણે નહીં અને જુએ નહીં, જોઈ શકે નહીં, તો બધું જ જડ. એટલે ઉપયોગી શબ્દથી કૃપાલદેવ શું કહેવા માંગે? ઉપયોગી લક્ષણ વાળો, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ વાળો. ઉપયોગી સદા અવિનાશ, સદા વિનાશ નહીં, અવિનાશ. આત્માનો કોઈ કાળે નાશ થયો નથી. કેમ નાશ થયો નથી? તો કે તેની કોઈ સંયોગથી ઉત્પત્તિ નથી. ઉત્પત્તિ હોય તો નાશ થાય. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, માટે નાશન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. જેની ઉત્પત્તિ નથી માટે કે એનો નાશ પણ નથી. આ જે મૂળભૂત આપણને એટલું જો બેસી જાય પહેલા કે હું આત્મા જ છું અને હું નિત્ય જ છું, તો એનું તો અડધું કામ થઈ ગયું. મરણનો ભય ટળી જાય. હું તો મરતો જ નથી, જન્મ્યો નથી. એટલે પછી કરતા ભોગતા નો જયારે ભાન થશે ત્યાર તો પાપથી ડરશે, વિશેષ નવા ન બાંધે. પણ આ બે, હું આત્મા છું પ્રથમ પદ, બીજું નિત્ય છું, આટલું પણ એને દ્રઢ થઈ જાય તો ઘણું મોટું કામ થઈ જાય. એટલે અહીંયા કે છે તે આત્મજ્ઞાન, આત્મા સંબંધીનું જ્ઞાન તો આત્મજ્ઞાની પાસે મળશે. યથાર્થ બોધ, યથાર્થ બોધ તો ક્યાં હોય? જ્ઞાની પાસે હોય. અને આ તે આત્મજ્ઞાન, તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય તો ઉત્પન્ન થતું નથી. અને યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને, ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. ઘણા જીવો જે પૂર્વે મોક્ષને પામ્યા તે યથાર્થ બોધની પ્રાપ્તિ થયા પછી જ પામ્યા છે. તે પણ ક્રમપૂર્વક થાય છે. જેમ કે આપણને આત્મસ્થિતિમાં કૃપાલદેવે ક્રમ બતાવ્યો છે. પહેલા મતાર્થીના લક્ષણો બતાવ્યા, એ દૂર કરો. પહેલા આત્માર્થી થાઓ. આત્માર્થીના લક્ષણોમાં શરૂઆત ક્યાંથી છે? કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષયભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. પહેલા તો પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ, અહિંસા પરમો ધર્મ, ભગવાન મહાવીરનો મૂળ ધર્મ. અને પછી આગળ જતા ભવે ખેદ અંતર દયા, તારા આત્માને દયા ખા.
એ અનંતકાલથી જન્મથી દુઃખ પામે એને છોડાવ. પછી ભવે કે અંતરદયા તે કહીએ જિજ્ઞાસા થઈ આટ્યા તો તે જિજ્ઞાસો જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને. પછી વર્તે અંતર શોધ. પછી એને કેવળ જ્ઞાનની ભૂખ લાગે કે હવે તો ભગવાન આ બધા જન્મથી ક્યારે છૂટું. વર્તે અંતર શોધ. અને આવા જીવને સમકીત થઈ ગયો એટલે પછી તો એને આગળ જવાનો. જો એ વમી ન નાખે તો ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચશે. એકવાર થઈ ગયું તો વમી નાખે તો એ અર્ધ પૂતગલ પરાવર્તમાં તો એનો મોક્ષ નિશ્ચિત છે. એટલે અહીંયા આખો ક્રમ કે છે કૃપાલય કે આત્મધ્યાન કરવું હોય તો આત્મજ્ઞાન જોઈશે, અને આત્મજ્ઞાન જોઈતું હોય તો યથાર્થ બોધ જોઈશે. યથાર્થ બોધ ક્યાં મળી શકશે? જેને પ્રાપ્ત છે, પ્રગટ છે એવા જ્ઞાનીથી જ બોધ મળી શકે. અને યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. અને તેનો મુખ્ય માર્ગ એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્તિનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. ક્યાંથી મળશે? આત્મા જ્ઞાની પાસેથી મળશે. જ્ઞાન તો જ્ઞાનીમાં છે. એટલે કોઈ જ્ઞાનીને શોધવા પડશે અથવા એનું શરણ લેવું પડશે, એની આજ્ઞાએ વર્તવું પડશે તો જ આત્મજ્ઞાન થશે. અને તેનો કૃપાલ કે મુખ્ય માર્ગ આત્મજ્ઞાન પ્રાપ્તિનો તે બોધ સ્વરૂપ, બોધ એટલે જ્ઞાન, જ્ઞાનમય જે છે એવા જ્ઞાની પુરુષનો આશ્રય, એનું શરણ લેવું પડશે કે સંગ, અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. આવા સાચા આત્મજ્ઞાની પુરુષો પ્રત્યે બહુમાન આપણને આવે તો જ એની વાત માન્ય થાય. બહુમાન પછી પ્રેમ લખ્યું છે. પ્રેમ એટલે ભક્તિ. એના પ્રત્યે પ્રેમ આવે તો જ એનું કહેલો આપણે આજ્ઞા ઉઠાવીએ એની. જેમ કે કૃપાલદેવ પ્રત્યે આપણે જેટલી ભક્તિ જાગે તેટલા પ્રમાણમાં એનું વચન માન્ય થાય. તે બોધ સ્વરૂપ જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. એનું મહાત્મ્ય રાખવું જોઈએ જ્ઞાની પુરુષનું. અચિંત્ય તુજ મહાત્મ્યનું આપણે ચિંતવી નહીં શકે એટલું બધું જ્ઞાની પુરુષનું મહાત્મ્ય છે કે જે આપણને અનંત કાળના અનંત દુઃખોથી છોડાવી ભવિષ્યમાં આવનાર અનંત કાળમાં સંપૂર્ણ સુખમાં મૂકી દે. તે પુરુષનો શું ઉપકાર, એનો શું બોધ કેવો હોય એનું મહાત્મ્ય આપણને નથી લાગતું. અચિંત્ય તુજમાં, તું ચિંતવી પણ નહીં શકે એવું જ એનું મહાત્મ્ય છે. પણ નથી પ્રફુલ્લિત ભાવ. આપણને કોઈ એના પ્રત્યે એટલો બધો મહાત્મ્ય લાગતો નથી કે આપે તો મારા પણ અનંત ઉપકાર કર્યો કે મને અનજનથી છોડાવી દીધો અને સુખમાં મૂકી દીધો. નજીવો એક લૌકિક ઉપકાર કર્યો હોય કોઈએ 50,000 લાખ રૂપિયાનો તો એ જિંદગી નહીં ભૂલીએ. માનો આપણી સ્થિતિ એવી હોય તો આ કેવો ઉપકાર, પણ એને કંઈ ખબર જ પડતી નથી. એ પણ આ જ્ઞાનીઓને આપણને બતાવવું પડે. બીજો કેમ કહે તો ભાને જ આવે નહીં. તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંત કાળમાં ઘણી વાર થઈ ગયો છે. આવા જ્ઞાની પુરુષનો કે છે આપણને સમાગમ થયો છે. ભગવાન તીર્થંકરોની સભામાં પણ જઈ આવ્યો છે. તો કેમ કોરો રહી ગયો? ભગવાનની તો દયા હતી સર્વને, એમને તો તારવા જ હતા, તો આ જીવ રહી કેમ ગયો? એને એમની આજ્ઞા માની જ નહીં. માનો સમર્થન કે ભગવાનની શોભાની બહુ પ્રશંસા કરી, બહુ સરસ, બહુ જ. અને પાછા ઘરે આવીને પોતાના કામમાં પડી ગયા. ભગવાને શું કંઈ ભૂલી ગયા, શું કરવું જોઈએ કંઈ ખ્યાલ આપ્યો નહીં. એ સ્થિતિ આ ભમય આપણી થઈ શકે. અનંત કાળ જ્યાં વહી ગયા, અનંત બારની જીન દીક્ષા, આચાર્યપણું, વિદ્યાભ્યાસ કે આવા જ્ઞાની પુરુષનો સમાગમ પણ ફલીભૂત નહીં થયો તો આ ભાવમાં પણ થશે જ એવી ગેરંટી શું? એટલે આપણે આત્માને પૂછવાનું છે
કે હે જીવ તું મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મૂક, અને તે મૂકવામાં તને કે બાધા હોય તો કહે, તે તેની મેળે માની જશે, તે તેની મેળે મૂકી દેશે. તારે કે મુક્તિ જોઈએ છે, ખરેખર મોક્ષ જોઈએ છે, તો કૃપાલ કે રાગ દ્વેષને મૂક. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ આ છે, અને થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ છે. આ મૂકી દે તો મોક્ષ તારા હાથમાં જ છે, પણ એ ન મૂકે તો કૃપાલ દે કે ભલે મહાવીર ભગવાન આવી જાય તો કોઈ નહીં તારી શકે. એમનો ઉપદેશ એક જ છે બધાનો કે રાગ દ્વેષ અજ્ઞાન એ જ સર્વ દુઃખ ક્લેશ અને સંસારનું મૂળભૂત કારણ છે. રાગ એટલે મોહ. મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં. અનંતકાળમાં ઘણી વાર આ જીવને જ્ઞાની પુરુષનો તેવો સંગ થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી. સમાગમ થયા છતાંય એને અંદર બેઠું નહીં કે આ જ્ઞાની પુરુષ છે, એથી મને જ્ઞાન પ્રાપ્તિ થઈ જ શકે, અથવા મારે હવે જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ, એનો આશ્રય લેવો જોઈએ, શરણ લેવું જોઈએ. શરણ એટલે શું? એની આજ્ઞામાં રહેવું જોઈએ. આણાય ધમ્મો આણાય તપો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. હવે મારે કહે એમ કરવું છે, જેટલું બની શકે એટલું. એવું કે છે જીવને આવ્યું જ નથી, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી. અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. દ્રઢ કરીને નાની કૃપાલ કે અમને તો એમ જ લાગે છે કે આજ એને કોઈ દિવસ નાનીનું કહેલું માગ્યું જ નથી. કેમ કે નાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી હોય છે. એક પણ નાનીની આજ્ઞા એવી ન હોય કે જેથી આપણો સંસાર વધે કે મોહ વધે, પણ એને તો માન્યું જ નહીં તો કેવી રીતે એનું ફળ થાય? અને તે જ કારણ જીવને પરિભ્રમણ થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. હવે નીચેના પેરેગ્રાફમાં કહે છે, નાની પુરુષનું ઓળખાણ એટલે એને ઓળખ નહીં થઈ. નાની પુરુષને ઓળખ્યા નહીં કે આ ખરેખર સત્પુરુષ છે અને એથી મારું કલ્યાણ અવશ્ય થશે, એને ઓળખાણ થઈ નથી. નાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. પ્રત્યક્ષ પુરુષ પણ મળે, જેમ આત્મસદીમાં કહ્યું, પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. નાની હોય તો માન ના આપે, એ કઈ કષાયને પોષણ ના આપે, એટલે ત્યાં એને કઈ રસ ઓછો આવે. જેને માન આદિ કષાય હોય એ જ્ઞાની આવકાર આપે નહીં, બેસાડ નહીં, આવો આગળ આવો બેસો. અજ્ઞાની હોય તો કે એટલે એ ગમે એને, જેને માન આવું જોઈતા હોય. પણ નાની તો સંભાવે વર્તે, આવે તોય ભલે, નહીં આવે તોય ભલે. એટલે ત્યાં કે છે માન મોટાઈની જેની ઈચ્છા હોય એ તે આને આડું આવે છે. એ જ દોષો કૃપાલે કે છે. નાની પુરુષની ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છે. તેમાં એક તો હું જાણું છું, હું સમજુ છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. મને ખબર છે, જેમ પેલા દેવકણજી જેવા શાસ્ત્રાભ્યાસી કૃપાલે શું વિશેષ કહેવાના છે? શાસ્ત્રો તો બધા જાણું છું, શાસ્ત્રથી વિશેષ શું કહેશે? માન આડું આવતું હતું. પ્રભુશ્રીને હૃદયમાં હંમેશા થાય કે એમનું પણ કલ્યાણ થાય, એટલે કૃપાલને કે લઈ આવો ના, કેમ કે યોગ્યતા નથી, એને અંદર ઉતરે એવું નથી. પણ આ તો કૃપાલની અનંતી દયા કે જે ખેડામાં ગયા અને જે બોધ આપ્યો ત્યારે એકદમ એમનું ફરી ગયું. પછી તો કે હવે તો ફળ પાક્યું, રસ ચાખ્યો, હવે તો આજ્ઞા વળીએ સદા સુખી રહીશું
હવે તો એમના ઘોડિયા ઝુલાવવા પડે ને તો એમને અવિશ્વાસ નહીં થાય. કેટલી બધી શ્રદ્ધા જડ થઈ ગઈ. નાની પુરુષો ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. કૃપાલદેવ એના વિશે 318 પેજ ઉપર પણ લખે છે. માનું 318 પત્રાંક 333 સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે? કૃપાલુદેવે સૌભાગભાઈને આ પ્રશ્ન પૂછ્યો છે કે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી કેમ કે એમની તો ઉદ્યાધીન વૃત્તિ હોય. ભગવાન બોલે તીર્થંકરો તો પહેલા ઘરમાં હોય, એમના કર્મ પ્રમાણે સમય જતો હોય એટલે સહેજે ઓળખાણ નહીં પડે કે આ આપણા જીવન તો વર્તે છે, રાજ્ય કરે કે કૃપાલ જેવા વ્યવસાય કરે, આપણી જેમ ઘર છે, ઘર માંડેલ છે, છોકરા છે, બૈરા છે, એ કંઈક નાની હોય એમ જીવને સત્પુરુષની ઓળખાણ નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે. આ તો હું કરું છું, હું ધંધો કરું, હું ઘર છે, બૈરા છે, છોકરા બધું, એટલે અમે એને બધા સરખા છીએ. આવી કલ્પનાઓ રહ્યા કરે એ જીવને કયા ઉપાયથી ટળે? એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. સૌભાગભાઈ એનો ઉત્તર લખ્યો છે જે આ નીચે ફૂટનોટમાં આપ્યો છે. સૌભાગભાઈએ શું ઉત્તર આપ્યો? પ્રશ્ન છે કે આ જે પોતા સમાન કલ્પના રહે છે જ્ઞાની પ્રત્યે તે કયા ઉપાયથી ટળે? સૌભાગભાઈ લખ્યું, શ્રી સૌભાગભાઈએ આપેલ ઉત્તર, નિરપક્ષ થઈ સત્સંગ કરે. નિરપક્ષ થઈ, હંમેશા જીવને કોઈ ને કોઈ અંદર પક્ષ હોય કે ભાઈ હું સીતામઢ છું કે દિગંબર છું કે સ્થાનકવાસી છું કે અંચળ ગચનો છું કે ખરદર ગચને, નાની પગ મોટી પગ, કઈ ને કઈ અંદર હોય. એ બધું છોડી દે, મધ્યસ્થ થાય. મારે સત જાણવું છે, મારું જાણેલું બધું એક બાજુ રહેવા દઉં, સાચું શું છે મારે જાણવું છે એમ નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય. નહીં તો ઘણા ભાગે જ્યાં જ્યાં પોતાના અંદર શું છે તે જ જુએ. જેમ કે અહીંયા આવે તો અહીંયા જોઈએ કે સામાયિક તો કરતા નથી, કોઈ પૂજા તો કરતા નથી. જોકે ત્યાંય પૂજા તો કોઈક જ કરતા હોય, બધા કઈ ના કરતા હોય. કઈ એની કે બધા પૂજા કેમ નથી કરતા અને સામાયિક કેમ નથી કરતા? તો શું આપણા સંપ્રદાયમાં બધા સામાયિક કરે? 2-5% માણસ સામાયિક કરે, બધા વ્યવસાય કરે, પણ એને આમ રહ્યા કરે ઈચ્છા, એટલે કે નહીં આ બધું જુદું છે. પોતાની કલ્પના જે લઈને આવે અહીંયા જોવા મળે નહીં એટલે એને જુદું ભાષે. પણ અહીંયા આખો દાડો શું કરે છે? એટલું ત્યાં કરો છો, 10 કલાક ભક્તિ કરો છો, ખાલી ભગવાનને તીલા કરીને પૂજા બસ છે તેવું કરીને ચાલો કરે. ભગવાનનું શું કહેવું છે એ ક્યારે સ્વાધ્યાય થાય? કોઈક વળી વ્યાખ્યાન સાંભળવા જાય. આવી સ્થિતિ છે. એમ અહીંયા કે છે પહેલા મધ્ય નિરપક્ષ થઈ સત્સંગ કરે તો એને સત જણાય. મધ્યસ્થ થવું જોઈએ. પહેલા બધા પોતાના આગ્રહ મૂકી દે. કૃપાલે કહ્યું આત્મસદીમાં, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું. એને સમ્યક દર્શન કહ્યું છે. કારણ ઘણી પ્રત્યક્ષ, આ તો શ્રદ્ધારૂપ સમકિત વ્યવહાર જેના બળે એને પ્રત્યક્ષ આત્મદર્શન થઈ શકે, આત્માનુભવ. એટલે સૌભાગભાઈ લખ્યું કે પહેલા તો નિરપક્ષ થાય અને સત્સંગ કરે તો સત જણાય ને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે. આ સત્પુરુષના લક્ષણ શું, આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, શું કરવું જોઈએ, એ સત્સંગથી જે આપણે અહીંયા પ્રભુએ ગોઠવ્યું તેમ વસ્તુ સ્વરૂપ જાણે, તત્વ સમજે, 7 તત્વ ન પદાર્થ વગેરે, તો કે છે પછી અને જ્ઞાની પુરુષનો યોગ થાય તો ઓળખે
અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. પછી એને લાગે હું જ્ઞાનીના આ લક્ષણ એમાં જોવા મળે છે, તો એને બધી કલ્પનાઓ પછી મટી જાય. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. સૌભાગભાઈ લખે પહેલા સત્સંગ, સૌથી પહેલો સત્સંગ, અને સૌથી છેલ્લો પણ સત્સંગ જ છે, અને સૌથી સહેલો પણ સત્સંગ જ છે. કેમ કે પહેલા એને સામાયિક કરો, પરિગણના કરો, આ તો કંઈ આપણને ગમે એવું સમજાતું નથી શું છે. ચેતવન કરો, વાત બધી જ સાચી છે, પણ એના અર્થ સમજાય તો એમાં ભાવ આવે. કંઈ સમજાય નહીં ને બધી ક્રિયાઓમાં લગાડી દે તો એ વધારે ટકી ન શકે. એમ સત્સંગ સિવાય સ્વભાવભાઈ કે બીજો ઉપાય નથી. બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. ભગવત કૃપા એટલે પૂર્વનો કોઈ સંસ્કારી હોય, પૂર્વ ભગતનો આરાધક હોય, તો એને તુરત જ જ્ઞાનીનું ઓળખાણ થઈ જાય. જેમ કે ઋષિ જવાન પહેલી જ મુલાકાતે કૃપાલદેવ પ્રત્યે કેવો ભાવ થઈ ગયો. આ પૂર્વના સંસ્કાર છે. અને કૃપાલદેવ પણ જયારે એમનો અંગૂઠો જોયો ત્યારે શું બોલ્યા? આ પૂર્વના સંસ્કારી પુરુષ છે, પૂર્વથી લઈને આવ્યા છે. આપ હવે ગ્રસ્ત અવસ્થામાં રહે તો ત્યાં પણ ઉચ્ચ પદવી પામે, અને મુનિ અવસ્થામાં રહે તો આત્મજ્ઞાની મુનિ થાય. આટલું અંગૂઠો જોવાથી જ્યોતિષનું જ્ઞાન કૃપાલને ઘણું હતું, તેથી એમને એટલું જણાઈ ગયું. એટલે સૌભાગભાઈએ એમ ઉત્તર આપ્યો કે નિરપક્ષ થઈ સત્સંગ કરે આપણા માટે. હવે એ તો અને કૃપાલદેવ આ ઉત્તરને શું કહે છે? તમે યથાર્થ ઉત્તર આપ્યો છે, બરાબર ઉત્તર આપ્યો છે, એ જ ઉપાય છે. નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણા. એટલે આપણે અહીંયા આવીએ તો આપણી માન્યતાઓ મૂકી દેવાની. આપણે સાચું શું છે જાણવું છે. મારું છે તે સાચું છે એમ નહીં, સાચું છે તે મારું છે. હવે સત શું છે પહેલા જાણવા માટે આપણું જે માનતા હોય તેને મધ્યસ્થ થઈ જઈએ. તે એટલે કે જે નિરપક્ષ થઈ મધ્યસ્થ થઈ સત્સંગ કરે સત જણા, અને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે. અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. એમના પ્રત્યેનું બાહ્ય આચરણ જોઈને એ બધી કલ્પનાઓ પછી ટળી જાય. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો, પોતાની માનતા બધી મૂકી દઈ અને સત્સંગ કરવો, એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવત ક્રિયા કૃપા એ જુદી વાત છે. હવે કૃપાલદેવ આ વચનો સંબંધી શું કહે આ ઉત્તરને? એ પ્રશ્નનો ઉત્તર તમે યથાર્થ લખ્યો છે. એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે. કાં તો જ્ઞાની પુરુષને જેવો ખ્યાલ આવે કે એના આશ્રિતને જ આવે આવો ઉત્તર આપી શકે, કહી શકે અથવા લખી શકે તેવો છે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે. જેને સાચો બોધ જ નથી સાંભળવા મળ્યો એવા ભલે ને શાસ્ત્રાભ્યાસી હોય, પંડિતો હોય, પણ એ પણ કે એવો ઉત્તર નહીં આપી શકે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે, તે પણ યથાર્થ જ છે. એટલે જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિત મોક્ષ માર્ગ છે એના માટે કહ્યું, કેમ કે એમની દ્રષ્ટિ સમ્યક હોય છે. બડી 299 પેજ ઉપર કે છે પેજ અને પત્રાંક છે 273. એમાં કે છે કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. કેમ કે ચારે બાજુ સત્પુરુષના દર્શન દુર્લભ થઈ ગયા. એટલે આવામાં સત્પુરુષને શોધવા ક્યાં? કોઈક વિરલા હોય. કલિયુગમાં કલિયુગ, કલી એટલે
પાપનો યુગ. ધાર્મિક દ્રષ્ટિએ વૈજ્ઞાનિકો તો શું કે કળિયુગ એટલે કળનો યુગ છે. કેટલી મશીનરી બધી કેટલા આવિષ્કાર થઈ ગયા, જ્યારે જ્ઞાની પુરુષો કે આ પાપનો યુગ છે. મોટા ભાગે બધું પાપ જ થાય છે. કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. નથી જ પડતું એવું નથી, પણ અત્યંત દુર્લભ છે. સત્પુરુષ મળવા જ દુર્લભ અને મળે તો ઓળખાવા જ દુર્લભ. કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. કેમ કે આ કાળમાં કોની વિશેષતા છે? કંચન અને કાંતા. સર્વે ગુણા કંચનમાં આશ્રયંતી. આ કાળમાં બધા ગુણ ક્યાં રહ્યા છે? પૈસામાં. પૈસા હોય તે મોટો, તે જ કુલવાન, તે ધર્માત્મા. એટલે બધા ગુણો ક્યાં? સોનામાં, એટલે કે પૈસામાં જ આવીને વસી ગયા છે. એટલે મોટા મોટા કહેવાતા આચાર્યો પણ જેની પાસે આ કંચન કે પૈસા છે એની ચાપલુસી કરે, એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. એટલે સત્પુરુષમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષ ઓળખાણ પડે છે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ. 5 ઇન્દ્રિયના વિષયો પોષવા માટે કાંતા એટલે સ્ત્રી નો મોહ આજે આ બહુ વધી ગયો છે. કૃપાલદેવે આ કાળનું વર્ણન કરવામાં લખ્યું છે કે આ કાળના જીવો શું શું થશે. પંચમ કાળનું વર્ણન, જેમ શાસ્ત્રમાં ભગવાન મહાવીરે કહ્યું તેમ કૃપાલદેવે પણ મોક્ષમાળામાં પંચમ કાળના સ્વરૂપમાં એમ લખ્યું કે આ કાળમાં પિતા કરતા પુત્રમાં પ્રેમ વધશે, માતા કરતા પત્નીમાં પ્રેમ વધશે, રાજવિલાસીઓ વેશ્યાઓના વિલાસમાં મોહ પામશે. એવા બધા એટલું લખ્યું છે ને ઘણું બધું આજે જોવા મળે છે આપણને પ્રત્યક્ષ. એટલે આ ધર્મ દિવસે દિવસે હણાતો જશે. એટલે અહીંયા કે છે કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં એટલે કે સત્પુરુષમાં એના ગુણોમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. કેમ કે એની વૃત્તિ કાં તો સ્ત્રીમાં કે આ પૈસા ભેગા કર આમાં જ સમય જાય છે. એટલે પછી પ્રેમરૂપી મૂડી છે એ તો ત્યાં વેરાયેલી છે. એ મૂડીને ત્યાં સુધી ભેગી કરે નહીં, ત્યાંથી તો સત્પુરુષમાં ક્યાંથી લગાવે. તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડીએ અડગપણે નહીં રહી શકે એવી જીવની વૃત્તિ છે. માનો પ્રભુશ્રી જેવા બ્રહ્મચારીજીના વચનોથી ઓળખાણ પડી જાય કે આ પરમ કૃપાલે સાચા સત્પુરુષ છે, છતાં એમાં અડગપણે ન રહી શકે, શ્રદ્ધા દ્રઢ ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. અનાદિને એની વૃત્તિ પાણીના ઢાળની જેમ વિષય કસાય પ્રત્યે છે. કેટલું કેટલું સાંભળે છતાં મોહ મન ન થાય. મિથ્યાત્વ ગાઢ છે, દર્શન મોહ ચારિત્રમાં બધો. એટલે ઓળખાણ પડે પણ અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. અને આ કલિયુગ છે તેમાં જે નથી મૂંઝાતા તેને નમસ્કાર. આટલો જ કૃપાલદેવે પત્ર લખ્યો. આવી ભયંકર સ્થિતિ આ કાળની છે, તેમાં પણ જે નથી મૂંઝાતા તે જીવોને કૃપાલદેવ જેવા કે અમારા નમસ્કાર છે. એ ચારે બાજુ મોહ ને મોહનું જ મોહમય વાતાવરણ છે અને દિવસે દિવસે તે જ વધી રહ્યું છે. આવો ક્યાંથી સત્પુરુષની ઓળખાણ પડે? ગરજ જ નથી. અને કોઈ ગરજ હોય તો શોધવા જાય ને. વિષયથી આર જેની ઇન્દ્રિયો છે તેને શીતળ એવું આત્મસુખ આત્મ તત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? એક તો અનાદિની વૃત્તિઓ આપણને અંદર જ છે અને આત્માનું સુખ કેવું એ પણ કંઈ જાણવા મળતું નથી. એટલે પૂર્વના આરાધક જીવો પણ બહુ ઓછા. એટલે આ વાત સ્થિર રહેવી બહુ દુર્લભ થઈ પડી અને સત્પુરુષની હાજરી નથી.
ફરી પાન 337 ઉપર કે છે, પત્રાંક 387 કે છે, જીવને સ્વસ્વરૂપ જાણ્યા વિના છૂટકો નથી. જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથા યોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે. ક્રમે કરી જ્ઞાની થાય છે. કૃપાલદેવે લખ્યું, જીવને સ્વસ્વરૂપ જાણ્યા વિના છૂટકો નથી. એટલે કે જ્યાં સુધી જીવ પોતાના સહજાત્મ સ્વરૂપને જાણે નહીં ત્યાં સુધી તે મોક્ષ રૂપી નગરીમાં પ્રવેશ કરી શકે નહીં, જન્મથી છૂટી શકે નહીં. જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો એટલે સાચી છૂટકો, જન્મ જરા મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, એનાથી એ છૂટી ન શકે. ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી, સ્વસ્વરૂપને જાણે જ નહીં તો એમાં સ્થિરતા શું કરે? એટલે ત્યાં સુધી સ્વરૂપ સમાધિ નથી. અને તે જાણવા માટે કોને? સ્વસ્વરૂપને, આત્મ સ્વરૂપને ઓળખવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા, છૂટવાની કામના, તીવ્ર ઈચ્છા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. છૂટવાની ઈચ્છા થાય તો જે આપણે છોડાવી શકે એવા જ્ઞાની જોઈએ, તેની ઓળખાણ જોઈએ. એ બે મુખ્ય સાધન છે સ્વસ્વરૂપ પ્રાપ્તિ માટે. એક તો સ્વરૂપ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા અને બીજું જ્ઞાનીનું ઓળખાણ એ છે. અને જે જ્ઞાનીને યથા યોગ્યપણે જેમ છે તેમ, એટલે તેમને સહજાત્મ સ્વરૂપમય જ્ઞાની છે, એની જો ઓળખાણ એને થઈ જાય, આપણે જે મંત્ર આપ્યો છે એનું સહજ સ્વરૂપ, જ્ઞાની તો હંમેશા સહજ સ્વરૂપે સ્થિત છે. એમ જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જીવ જ્ઞાની થાય છે, પોતે જ્ઞાની બની જાય. જેમ પારસમણી લોઢાને શું કરે? સોનું બનાવે, પણ એને કઈ પારસમણી ન બનાવે. પણ જ્ઞાની તો કેવા છે કે એની જે યથાયોગપણે ઓળખીને ભક્તિ કરે તો પોતે તેવો જ થઈ જાય, પારસમણી બની જાય પોતે. જ્ઞાની જે યથાયોગપણે ઓળખે છે તે જીવ જ્ઞાની થાય છે, ક્રમે કરી જ્ઞાની થાય છે. એકદમ નહીં થાય. પહેલા આગળ વધતો હોય તો આખા 14 ગુણસ્થાન જ છે. એમ જેમ જેમ દશા વધતી જાય, એની આજ્ઞા આરાધતો જાય તો પહેલે ગુંઠાણે, બીજે, ત્રીજે, ચોથે સમ્યક દર્શન થાય, 5મે શ્રાવકના વ્રત આવે, 6ઠે મુનિપણું આવે, પછી 6ઠે, 7મે, 8મે થી શનિ માંડીને કેવળનાથ પામે. આનંદગંજીએ એક સ્થળે એમ કહ્યું છે, જીન થઈ જીનને જે આરાધે તે સહી જીનવર હોવે, ભ્રંગી ઇલિકા ને ચટકાવે તે ભ્રંગી જગ જોવે રે. આનંદગંજી કે જીન થઈને એટલે સંસારિક ભાવ વિશેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જીનને એટલે કેવળ જ્ઞાનીને, વિતરાગને આરાધે છે તે નિશ્ચયે નક્કી જીનવર એટલે કેવલ્ય પદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય તેવું દ્રષ્ટાંત આપ્યું છે. ભમરી શું કરે? ઈયળ એટલે લટ, એને લાવીને માટીનું ઘર બનાવી એમાં પૂરી દે, પછી વારંવાર આવીને ચટકા માર્યા કરે, એને ડંખ મારે કે એને લઈને એને ભમ 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 અંદર થયા કરે. એટલે ભમરીનું ધ્યાન કરતી કરતી એ પેલો એનું પાવર ઓછું થાય, ફરી આવીને ચટકો મારે. એમ કરતા ભમ 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 કરતા એમ કે છે કે એના પ્રાણ છૂટી જાય છે અને તે જ કલેવરમાં એ ભમરી રૂપે અવતરે છે. પછી એ ફોડીને પોતે ભમરી થઈને બહાર નીકળે. જીન થઈ જીનને જે આરાધે તે સહી જીનવર હોવે રે,
ભૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૃંગી જગ જોવે રે, સટદરી સણ જીનયાંગ ભણી જે, ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક, સટદરી સણ આરાધે રે. આ પ્રમાણે હજુ આ પત્રમાં, કૃપાલીના પત્રોમાં પણ હજુ બીજું છે, એટલે આ અધૂરો છે પત્ર, જે આપણે આવતીકાલે લઈશું. વચનામૃત પત્રાંક 416, તેમાં વચ્ચેથી આપણે વાંચીએ છીએ. પાનું છે 357. કૃપાલી લખે છે, નાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. નાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું, પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. ત્રીજું, લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ 3 કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદી જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેને વિશે સમાય છે. અને એ 3 દોષનું ઉપાદાન કારણ એવો તો એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે, અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. ટુવાલે કહે છે, જ્ઞાની પુરુષનું ઓળખાણ. જ્ઞાનીનું ઓળખાણ જો સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત, તો મોક્ષ પણ સુલભ હોત. જ્ઞાની પુરુષની ઉદ્યાધીન પ્રવૃત્તિ હોય એટલે જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. ઓળખાણ એ સોનાની ખાણ છે. એના ઉપર કૃપાલદેવ 690 પાન ઉપર વચનામૃતમાં જણાવે છે. પાનું 690. એક દ્રષ્ટાંત આપ્યું છે આમાં. 4 કઠિયારાના દ્રષ્ટાંતે આ જગતમાં 4 પ્રકારના જીવો છે. કયા કયા તે બતાવે. 4 કઠિયારા જંગલમાં ગયા, લાકડા ફાડનારા, લાકડા લેવા માટે જંગલમાં ગયા. પ્રથમ સર્વે કાસ લીધા. બધા લાકડા લેવા ગયા એટલે લાકડા મળ્યા એટલે લાકડાના ભારા બાંધી લીધા. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ફરી આગળ ગયા તો સુખડના લાકડા આવ્યા. એટલે એમાંથી 4માંથી 3 તો સુખડ લીધી, અને એક જણે એ જાતના લાકડા ખપે કે નહીં માટે મારે તો લેવા નથી. એક જણે લાકડા જ લેવા લીધા. 3 જણે લાકડા નાખી દઈ અને સુખડ લીધું, સુખડના લાકડા લીધા, પણ એક જણે તો એનો એ જ ભારો રાખ્યો. માટે મારે તો લેવા નથી, આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારા. આગળ ચાલતા સોનું રૂપું આવ્યું. કૃપાલી કે હવે સુખડ લીધું, હજુ આગળ ચાલ્યા
કે સોનું અને ચાંદી એ જોવા મળ્યું. 3માંથી 2 સુખડ નાખી દઈ સોનું રૂપ લીધું. 3 સુખડ વાળામાંથી 2 જણે સોનું રૂપ લીધું, એક જણે તો સુખડ જ રાખ્યું. એકે ના લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્ન ચિંતામણી આવ્યો. 2માંથી એકે સોનું નાખી દઈ રત્ન ચિંતામણી લીધો, એકે સોનું જ રહેવા દીધું. આ પ્રમાણે આ 4 જણા ગયેલા. એકે લાકડાનો જ ભારો રાખ્યો, બીજે સુખડનો લીધો, ત્રીજે સોના ચાંદી લીધું અને ચોથે રત્ન ચિંતામણી લીધો. 4 જુદા જુદી વિચારધારા. હવે 4નો ઉપનય કૃપાલદેવ કે છે. એ પહેલું, આ જગોએ એમ દ્રષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડા જ લીધા અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે. આ સંસારમાં જે કંઈ પણ કરતા આવ્યા હોઈએ બસ એ જ કરવું. બાપ દાદા બસ એ જ બરાબર. એ બાપ દાદા કોઈ મૂર્ખ થોડા હતા, એટલે એ જે કરે આપણે કર્યા કરવાનું. ભલે પીપળે પાણી ઘાલે કે ઉમરા પૂજે કે સૂર્યને તર્પણ આપે, એમ કર્યા જ કરવું. આ જગો એમ દ્રષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડા લીધા અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે કે જેણે લૌકિક કર્મો કરતા જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં. સાંસારિક જે ક્રિયાઓ ભલે એને ધર્મ નામે પણ કરતા હોઈએ તે કર્યા જ કરવી, પણ નાની મળે તોય નહીં, એ કહેતોય નહીં. એટલે એવા જીવો લૌકિક કર્મો કરતા જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં, એમને ઓળખાણ નહીં થઈ એટલે લાકડા રાખ્યા, દર્શન પણ કર્યા નહીં. એથી તેના જન્મ જરા મરણ પણ ટળ્યા નહીં. કેમ કે એનું ગતાનું ગતિક જ કરતા રહ્યા, તેથી એમને જન્મ જરા મરણ ટળ્યા નહીં અને ગતિ પણ સુધરી નહીં, ત્યાંના ત્યાં રહ્યા. હવે બીજા પ્રકારના જીવ જેણે સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધા, ત્યાં દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કર્યા, તેથી તેની ગતિ સારી થઈ. એટલે સહેજે પૂર્વના સંસ્કારે જ્ઞાની પુરુષના દર્શન થયા, બસ સારું છે એમ કહી બીજું કાંઈ કર્યું નહીં. એ પ્રમાણે એની આજ્ઞા પ્રમાણે બીજું કંઈ કર્યું નહીં, તો એને એટલું થયું કે ગતિ સુધરી. ત્રીજા પ્રકારના જીવો સોનું આદિ લીધું તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા. એટલે જે પ્રકારે ઓળખવા જોઈએ તેવો તે પ્રકારે એને જ્ઞાની તરીકેની ઓળખાણ થઈ, તેથી માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. એ થોડી આજ્ઞા પણ આરાધી એટલે એની ગતિ સુધરીને દેવગતિ પણ થઈ, આજ્ઞા આરાધી થોડી. અને ચોથા પ્રકારના જીવો જેને રત્ન ચિંતામણી લીધો તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભાવ મુક્ત થયો. આપણા માટે અહીંયા પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજીએ જે કૃપાલદેવની ઓળખાણ જેમ છે તેમ કરી તો શું થયું? પોતે પણ તેવા થઈ ગયા. કૃપાલદેવ જેવા પોતે પણ સહાયક સમ્યક દ્રષ્ટિ બની ગયા. એમને પરમાત્મા સ્વરૂપે ઓળખ્યા. કોઈએ કૃપાલદેવને વિદ્વાન તરીકે ઓળખ્યા, કોઈએ શતાવધાની તરીકે ઓળખ્યા, કોઈએ શીઘ્ર કવિ તરીકે ઓળખ્યા, કોઈએ જ્ઞાની તરીકે ઓળખ્યા, પણ પ્રભુશ્રીજીએ તો પરમાત્મા સ્વરૂપે ઓળખ્યા. આ પરમાત્મા જ છે એવી દ્રષ્ટિએ ઓળખાણ થઈ તો પોતે પરમાત્મા બની ગયા. એટલે જેવી જેની ઓળખાણ, જેવી જેની શ્રદ્ધા તે તેવી ગતિને પામે છે. એટલે આપણને પ્રભુશ્રીએ એક શ્રદ્ધા કરી લો, નાચી કૂદીને એક શ્રદ્ધા કરી લો. કૃપાલદેવ સાચા પુરુષ છે. એટલે જ્ઞાની પુરુષની ઓળખાણ થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એ 719 પાન ઉપર વચનામૃતમાં જણાવે છે કે જ્ઞાની સત્પુરુષની ઓળખાણ કેવી રીતે થાય.
પાનું 719 તેમાં કહ્યું ઉપદેશાયામાં પ્રશ્ન સત્પુરુષ કેમ ઓળખાય? કૃપાલે પોતે પ્રશ્ન કર્યો, જવાબ આપ્યો. સત્પુરુષ કેમ ઓળખાય? સત્પુરુષ તેમના લક્ષણોથી ઓળખાય. સત્પુરુષના લક્ષણો તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય. આગળ પાછળ બોધમાં વિરોધ ના આવે. નાની જે કહે તે પ્રમાણે જ હોય. આપણા જેવા અજ્ઞાનીની વાણી આજે કંઈ કહીએ ને બળી મહિના પછી કંઈ બીજો વિચાર આવે. ના ના, એમ નહીં. મેં કહ્યું એના આમ થાય. કેમ કે આપણે અનુભવ વગર બોલીએ છીએ. અનુભવી પુરુષોની વાણી ત્રણેય કાળ સત્ય જ હોય. એટલે જ્ઞાનીનું પહેલું લક્ષણ કે એમની વાણીમાં પૂર્વાપર એટલે આગળ પાછળ અવિરોધ હોય, વિરોધ ના આવે. તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય. નાની ક્રોધ મટવાનો ઉપાય બતાવે તેથી ક્રોધ જાય. માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જેમ પ્રભુ શ્રીજીને મનની કામ વાસનાઓ મટાડવાનો ઉપાય પૂછેલો પ્રભુ શ્રીજીએ તો ઉપાય બતાવ્યો. એક હરકચંદજી મહારાજે બતાવ્યો એમના કુલગુરુ પહેલા, અને એક પ્રભુ એટલે કૃપાલદેવે બતાવ્યો. હરકચંદજી મહારાજ શું બતાવ્યો કે એકાંતરા ઉપવાસ કરો. 5 વર્ષ સુધી એકાંતરા ઉપવાસ કર્યા છતાં મનથી બ્રહ્મચર્યનું પાલન નહીં થયું. અને સગમરા કૌશક કરો, 5 વર્ષ સુધી ઘણું કર્યું, નહીં પ્રાપ્તિ થઈ. જ્યારે કૃપાલદેવે શું ઉપાય બતાવ્યો કે મુનિ નીરસ ભોજન કરજો. ખાતા છતાં એવો ઉપાય બતાવ્યો. અને કોઈ શ્રદ્ધાથી તમારા પાત્રમાં ગરિષ્ઠ ભોજન મિષ્ટાન નાખી દે, બીજાને આપી દેજો. તમે નહીં ખાતા તો એમને નહીં ખાધું તો એમને ખાતા ખાતા પણ મનથી બ્રહ્મચર્યનું પાલન થઈ ગયું. એમ નાની જે ઉપાય બતાવે તે સત્ય હોય. નાનીની વાણી પરમાર્થ રૂપ જ હોય છે. નાનીની વાણી ભમવા જવાની આડા પ્રતિબંધ જેવી હોય છે અને પરમાર્થ રૂપ જ હોય છે. તે અપૂર્વ છે. નાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય, એટલે જુદી જ પડે. તો અહીંયા વર્તમાનમાં આપણી પાસે કોઈ પુરુષ પ્રત્યક્ષ નથી. બાકી તો જ્ઞાની અને અજ્ઞાની સાવ જુદા પડે. એની મન વચન કાયની ચેષ્ટા સાવ જુદી હોય. એની વિતરાગતા છાની ના રહે. એના મનની ચેષ્ટા, કાયાની ચેષ્ટા. કૃપાલી હાલતા જોઈને યુરોપીને કહ્યું કે આ કોઈ જ્ઞાની પુરુષ છે. કેમ કે એ જ્ઞાન જેનામાં પરિણમ્યું છે. જ્ઞાન વૈરાગી શક્તિ. એટલે સત્પુરુષ એના લક્ષણોથી ઓળખાય છે. પણ એ ઓળખવામાં આ 3 મોટા દોષ આડા આવે છે. કયા કયા? નાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું માન. મને ખબર છે, બધું જાણું છું, એવું જે મનમાં હંમેશા રહ્યા કરે એ માન એને જ્ઞાની પાસે જવા જ નહીં દે. હું જાણું છું બધું. એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન એક શેઠના ઘરમાં ચોર આવ્યા. શેઠાણી કહ્યું કે ચોર આવ્યા છે. ત્યારે શેઠ શું કહે? હું જાણું છું. અહીંયા તાળા તોડ્યા, અવાજ આવે તો કે હું જાણું છું. પછી અંદર ઘૂસ્યા, માલ બધો પોટલા બાંધ્યા, હવે તો લઈ જાય તો કે જાણું છું. આમ કરીને સૂઈ જ રહ્યા. ત્યારે શેઠાણી કહે શું જાણો છો? ધૂળ જાણો છો? હવે તો આ બધું લઈને જાય છે. તોય કે હું તો જાણું છું. તેમાં આ જીવને મને બધી ખબર છે એમ કર્યા જ કરે છે. અને એને સત ક્યાંથી જણાય? હું નથી જાણતો તો કોઈની પાસે જાણવાની કોશિશ કરું, મને બધી ખબર છે.
કૃપાલ કે જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છે. એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. એટલે કૃપાલએ ખાસ આપણને 211મા પત્રમાં કહ્યું કે હું કંઈ જ નથી જાણતો, કંઈ જ નથી જાણતો એવો વિચાર કરીને જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ અવશ્ય. બીજું કારણ નહીં જ્ઞાની પુરુષની ઓળખાણ થવામાં તે બીજું પરિગ્રહાદિને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ પરિગ્રહ. પરિગ્રહમાં બાહ્ય પરિગ્રહ, અભ્યંતર પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ છે કુટુંબ, ધનાદિ, અલંકાર આદિ, આ બધો બાહ્ય પરિગ્રહ, ઘર, મકાન, દુકાન આદિ. અને અંતરંગ પરિગ્રહ તે મિથ્યાત, કશાય, નો કશાય. 28 જે મોહનીય કર્મની પ્રકૃતિ છે તે અંતરંગ પરિગ્રહ છે, અંદરનો. એટલે આના પર આપણને વિશેષ રાગ છે, પ્રેમ છે. પરિગ્રહ પ્રત્યે, કુટુંબ આદિ, ધનાદિ પ્રત્યે વિશેષ પ્રેમ હોવાથી એને જ્ઞાની ઉપર પ્રેમ આવતો નથી. બીજો પરિગ્રહાદિને વિશે જ્ઞાની પુરુષ પર રાગ એટલે પ્રેમ, ભક્તિ કરતા પણ વિશેષ રાગ. અને ત્રીજું કારણ જ્ઞાની પુરુષની ઓળખાણ ન થવા દેવામાં લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે કે અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. લોકોનો ભય. કૃપાલદેવ પાસે જતા પણ શરમ આવે, અથવા લોકો શું કહેશે, અથવા આપણે એટલા મોટા માણસ છે આપણે કેમ જઈએ, અથવા સાધુ હોય તો એ તો ગ્રસ્ત છે, ગ્રસ્તની પાસે કેમ જવાય. આવા લોક ભય, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે, અથવા ત્યાં જઈએ ને આપણું અપમાન કરી દેશે તો, એટલે માનની એટલી ભૂખ છે. એટલે આવા બધા કારણોથી જ્ઞાનીથી તે વિમુખ રહે. તેના પ્રત્યે જેવું વિનયાન્વિતપણું થવું જોઈએ તેવું ન થવું. આપણે જ્ઞાનીના આશ્રિત થઈએ તો એના અત્યંત લઘુત્વ ભાવ રાખીને જ એને શરણે જઈએ તો જ કામ થાય. જેમ કે આપણે અહીંયા આવીએ છીએ તો સૌથી પહેલા નમસ્કાર કરીએ છીએ કે હું તમારો દાસ છું. એવો લઘુત્વ ભાવ આવે અને જ્ઞાની આપણને ઉપદેશ આપે તો જ અંદર ઉતરે. હું જાણું છું, સમજું છું એમ કરીને જઈએ તો કાંઈ લાભ નહીં થાય. એટલે જેવું વિજ્ઞાનવિતપણું થવું જોઈએ તેવું ન થવું, એ 3 કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. જ્ઞાની મળવા છતાં પણ એને માટે નહીં બરાબર છે, અજાણ્યો જ રાખે. અને વળી શું થાય છે જ્ઞાનીની ઓળખાણ ન થવામાં બીજા કારણો? જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. એ તો ગ્રસ્ત છે, આપણા જેવા જ છે, એમાં વિશેષ શું છે? કેમ કે આ જીવની ઓળખાણ છે તે બાહ્ય છે, બહારની છે. અંતર દશાને તો એ ઓળખી શકતો નથી. એટલે બહાર જોઈએ તો આપણા જેવા ગ્રસ્ત છે, કુટુંબ છે, વેપાર કરે છે, એ કંઈ જ્ઞાની હોય? એટલે એવી પોતા સમાન જીવને કલ્પના રહ્યા કરે છે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, આપણને કુટુંબ હોય તો આપણને શું થાય? આપણા વિચાર એમના પર લગાડીએ કે ભાઈ આપણે કુટુંબ હોય તો આપણને તો મોહ થાય. તો કે એમની મોહ થાય. એમને પુત્ર પ્રત્યે આપણને જેવો ભાવ રહે એમને રહે, પત્ની પ્રત્યે એવો જ રહે. અને એમને વળી જો પૈસાની આવી એમાં લાલચને શું કામ વેપાર કરે? આવી રીતે બધી પોતા સમાન કલ્પના કરે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, પોતે વિચારે તેમ એના વિચારનું શાસ્ત્રનું તોલન કરવામાં આવે. પોતે શાસ્ત્ર ઘણા વાંચ્યા હોય તો એ તો મેં વાંચ્યા છે. હવે ક્યાં જ્ઞાનીને ક્યાં આપણે? જેમ દેવગણજી કહે કે ભાઈ શાસ્ત્ર તો મેં બધા વાંચ્યા, તે કૃપાલે વિશેષ શું કહેવાના હતા? એમ પોતે શાસ્ત્રો ભણ્યા હોય તો એ શાસ્ત્રનું તોલન એના બરાબર કરે.
જ્યારે કૃપાલ કે અમે એક શાસ્ત્ર વાંચીએ તે વખતે હજારો શાસ્ત્ર પર અમારી મતિ ફરી વળે છે. એવું આપણને ક્યાં થાય છે? આ તો અંતરંગ છે, દેખાય નહીં. એટલે નાનીને આ બધા નાનીને અજાણ્યો રાખે છે, એની ઓળખાણ થવા ન દે. એને નાનીના વિચારનું શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે અને થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદી જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. થોડુંક બી આપણને કંઈક જાણવાનું મળ્યું તો તરત જ બીજાને જણાવીએ, લોકો જાણે કે હું કેટલું જાણું છું, અને પછી પોતાને માની બેસે કે આપણને તો બધી ખબર છે. આપણને તો બીજાને સમજાવીએ, આપણને સમજાવવાની શી જરૂર છે? એમ એવું અંદર કંઈ વિપરીત ભરાઈ જાય કે તે પછી જ્ઞાની પાસે જાય જ નહીં. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદી જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેને વિશે સમાય છે. નાની પુરુષને ઓળખવામાં આ જે દોષો જણાવ્યા તે હું જાણું છું અથવા પરિગ્રહાદિ વિશે વિશેષ રાગ નાની કરતા અથવા અપકીર્તિ ભયને લીધે જ્ઞાની પાસે ન જવું, એ 3 દોષમાં બધા દોષો સમાય છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેને વિશે સમાય છે. અને એ 3 દોષનો ઉપાદાન કારણ હું જાણું છું, એનું પણ મૂળ કારણ શું? એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે. સ્વચ્છંદને જ્ઞાની પુરુષે ઘણો મોટો દોષ કહ્યો છે, જેને ડાપણ કહીએ. પ્રભુ શ્રી કહે ડાયા ડાપણ કરનારા રહી જશે. એટલે જે સ્વચ્છંદમાં જ પોતાની મતિ પ્રમાણે પોતાને જ મહાન માનતા હોય, હોશિયાર, તે રહી જશે. આ માર્ગના ખરેખર આપણે અજાણ છીએ. ગમે એટલી હોશિયારી વ્યવહારમાં હોય, પંકાતો હોય, બધા પૂછતા હોય, પરમાર્થ માર્ગમાં અજાણ છે. આત્મા અનુભવી પુરુષોનો વિષય છે. એટલે આત્મજ્ઞાની જે કહે તેમ જ આપણે કરવું જોઈએ, એ તો જ આપણું કલ્યાણ છે. આમાં આપણું ડાપણ કામ ન ચાલે, કામ ન લાગે. એટલે સ્વચ્છંદ નામનો મહાદોષ છે. એટલે આ મૂળ માર્ગમાં હમણાં જ આપણે બોલ્યા છેલ્લી ગાથામાં, ઉપદેશ સદગુરુનો પામવો રે. કેવી રીતે પામવો? ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તમારું સ્વચ્છંદ પહેલા મૂકી દો. હું કહીને જાણું એમ કહીને જ્ઞાનીને શરણે જવું તો જ માર્ગની પ્રાપ્તિ થાય. અને પ્રતિબંધ કુટુંબાદિ, ધનાદિ, વેપાર, વ્યવસાય, એ બધો લોભ છે એ ઘટાડવો તો જ એ સત્સંગ ફળીભૂત થાય છે. એમ એ સ્વચ્છંદ નામનો મહાદોષ છે. અને ઉપાદાન કારણ કહ્યું, મૂળભૂત કારણ બધા દોષોનું આ છે. નાનીની આજ્ઞામાં ચાલે તો ધીમે ધીમે બધા દોષ જાય જ. અને સ્વચ્છંદને ટાળવાનો ઉપાય માત્ર જ્ઞાની પુરુષની આજ્ઞા છે. જ્ઞાની કહે તેમ કરવું તો પોતાનું ડાપણ સ્વચ્છંદ આપોઆપ હણાય. અને તેનું પણ નિમિત્ત કારણ શું? સ્વચ્છંદનો અસત્સંગ. સત્સંગનો જોગ નથી એને. ત્યાર પછી એની જે મતિ અનાદિની વિપરીત છે, મિથ્યાત્વવાળી, એ જ આગળ આવે છે અને એ સ્વચ્છંદમાં એને લઈ જાય છે. અને સ્વચ્છંદ જ્યાં સુધી રોકે નહીં ત્યાં સુધી એનું કલ્યાણ પણ થાય નહીં. અને જે સ્વચ્છંદને રોકે તેનું અવશ્ય કલ્યાણ થાય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે. પૂર્વે ભાખ્યું જીન નિર્દોષ. જીનેશ્વર ભગવાને નિર્દોષ 18 દૂષણ રહિત એવા ભગવાન તીર્થંકરોએ ભાખ્યું છે કે જે જીવ પોતાનું ડાપણ મૂકી દઈ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તશે તેનો અવશ્ય મોક્ષ થશે. આણાય ધમ્મો આણાય તપો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે.
ક્યાં સુધી કહ્યું કે સ્વમતી કલ્પનાએ જે કંઈ કરવામાં આવે તે બધું અજ્ઞાન છે, નકામું છે. સદગુરુ પ્રસાદની પ્રસ્તાવનામાં ગાથા પ્રભુશ્રીએ લખી કે જીણ આણા કુણમ તાણમ સબ્બેપી મોક્ષ કારણ. જીનેશ્વર ભગવાનની કોઈ પણ આજ્ઞા તે સર્વ મોક્ષનું કારણ છે. જીણ આણા કુણમ તાણમ, કુણમ એટલે કોઈ પણ આજ્ઞા, સબ્વમ જીણ આણા કુણમ તાણમ સબ્બેપી, સબેપી બધી મોક્ષ કારણ, મોક્ષનું કારણ છે. અને સુંદરમ અપી, પોતાને ખૂબ સુંદર લાગે કે આ ભક્તિ કરતા તું આ કરું તો વધારે મને આનંદ આવે અને લોકો પણ માનો વખાણે. સુંદરમ અપી પણ સ્વબુદ્ધિએ, પોતાની મતિ કલ્પનાએ કરે. સર્વમ ભવ નિબંધણમ, સર્વ સંસાર બંધનનું જ કારણ છે. જેમ કે એક ગાથા ફરી કહી, દાન તપશીલ વ્રત નાથયાણા વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ. દાન કરે, શીલ પાળે, તપ કરે. દાન તપ શીલ વ્રત પણ નાથ આણા વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ. કેમ દાન કરે, શું ખોટું કરે? સંસારની ઉપાધિ કેમ વધે? શીલ પાળે કેમ વધે? તપથી પણ કેમ વધે? તો કે નાથ આણા વિના. જ્ઞાની પુરુષે કઈ આજ્ઞાએ કયા લક્ષ્ય કરવા કહ્યું તે લક્ષ્ય છે જ નહીં. બસ દુનિયા કરે એટલે આપણે કરવું. તપથી મોક્ષ છે કે શીલથી મોક્ષ છે, પણ લક્ષ્ય શું છે? શીલ પાળે પણ લક્ષ્ય શરીર નો હોય કે મારું શરીર સ્વસ્થ રહે, બ્રહ્મચર્ય પાળું તો મને શક્તિ બની રહે. હવે આવા લક્ષ્ય કરતો હોય તો મોક્ષ ન મળે. શરીર ભલે એનું સ્વસ્થ રહે, પણ આત્માર્થનો લક્ષ્ય જ્ઞાની કરાવે જ્યાં સુધી એના મગજમાં નહીં બેસે કે જેમ પ્રભુશ્રી કે મુઠ્ઠી દાળિયા આપું તે પણ મારા આત્માર્થે, વિશેષ મેળવવા માટે નહીં કે પુણ્ય મને મળશે એના માટે બી નહીં. એ લક્ષ્ય એને પહેલાં થવો જોઈએ. લક્ષ્ય વગરની ક્રિયા આત્માર્થે હોતી નથી. એટલે પ્રભુશ્રી કે જે કંઈ પણ ધર્મ ક્રિયા અલ્પ પણ કરો તે બધું મારા આત્માર્થે, મારા જન્મમરણ છૂટવા માટે અને કોઈ પ્રયોજનાર્થે નહીં. એ પહેલાં એના અંતરમાં રહેવું જોઈએ. કોઈ સંસાર સુખ માટે પણ નહીં કે મને પૈસા મળે કે સ્ત્રી મળે કે પુત્ર મળે કે ભવિષ્યમાં મને દેવલોક મળે કે આ ધર્મ ક્રિયાઓ એના માટે નથી. એ તો અનાદિકાલથી બધું મળ્યું જ છે. હવે તો આ બધા દુઃખોથી હું છૂટું. હવે તો જન્મ જરા મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ અને કારણ તેના બે કયા રાગદ્વેષ, એટલે રાગદ્વેષથી છૂટું, બસ એના માટે છે. એમ લક્ષ્ય વગરની ક્રિયા જો કરે તે મોક્ષ માટે હોતી નથી. માટે કે છે કે દાન તપ શીલ વ્રત પણ નાથ આણા વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ. પાછો સંસારનો સંસાર, ત્યાંથી દેવલોક માનો મળી ગયો, ત્યાંથી પાછો હલકી ગતિમાં આવવાનું. એ કોઈ દિવસ માંગવા જેવી વસ્તુ જ નથી. અને ધર્મ આવા લૌકિક ભૌતિક સુખ માટે છે જ નહીં. એટલે અહીંયા કે છે જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનારી જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેના વિશે સમાય છે. આ 3 દોષ બધા આવી ગયા. હું જાણું છું, સમજું છું, અને બીજું પરિગ્રહાદિને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. ત્રીજું પોતાની મોટાઈ, માન, લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે, અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. આ 3 દોષ મોટા છે. તે જ્ઞાની પ્રત્યે જેવું વિનયાન્વિત પણ થવું જોઈએ, વિનય ભાવ આવવો જોઈએ, તે ના આવવા દે.
અને જ્ઞાનીની આજ્ઞા પેલો ઉઠાવે નહીં. એટલે કે આ ત્રણેયમાં મૂળભૂત દોષ તો સ્વચ્છંદ નામનો છે. એટલે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે વર્તશે તેનો કાળે કરીને કલ્યાણ જ છે. અને એ બધાનું નિમિત્ત કારણ અસત્સંગ છે. એટલે સત્સંગ કરવો તો ક્યાં હું ભૂલું છું, કયો દોષ છે, શું કરવું જોઈએ, બધું એને ખ્યાલ આવે. એટલા માટે સૌથી પહેલો તો સત્સંગ છે. પહેલા તપ કરવા માંડી પડે એ લક્ષ્ય વગરની ક્રિયા થઈ જાય. પહેલા સત્સંગ કરો, ભક્તિ કરો અને વસ્તુ સ્વરૂપને જાણો અને જાણ્યા પછી તે પ્રમાણે કરો. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ. ખાલી જ્ઞાનથી પણ મોક્ષ નથી અને ખાલી જડ ક્રિયાથી પણ મોક્ષ નથી. સમજણપૂર્વકની ક્રિયા, કોઈ પણ ક્રિયા કરતા પહેલા લક્ષ્ય બંધાવવું જોઈએ. નહીં તો કોઈ માણસ દોડ કરતો હોય, ક્યાં જવું છે એ તો ખબર નથી. તો જેમ લક્ષ્ય વગરની એની દોડ નકામી છે તેમ લક્ષ્ય વગરની ક્રિયા પણ નિરર્થક છે. અથવા લક્ષ્ય કર્યો પણ કોઈ કુગુરુ આશ્રિત હોય તો એ લક્ષ્ય દેવલોક ન કરાવે કે ભાઈ તમે એક ઉપવાસ કરો તો 10,000 વર્ષ નરકનું આયુષ્ય તૂટશે, 10,000 વર્ષ સ્વર્ગનું આયુષ્ય બંધાશે. લક્ષ્ય શું કરાવ્યો? દેવલોકનો. જ્યારે જ્ઞાની પુરુષો કે આ તો મહા અનર્થ છે. દેવલોક તો ઊંચે જઈને નીચે પાડે આપણને. જડ ઉતંગ જહાં સે પતન શિખર નહીં વો કૂપ, जिस सुख अंदर दुख वसे, જ્યાં મોહની જ ભરમાર છે તે जिस सुख अंदर दुख वसे સો સુખ ભી દુઃખ રૂપ, તે દુઃખનું જ બીજું રૂપ છે. એટલે દેવલોક કદી છવાયેલો નથી. મોટામાં મોટા આજે આપણા વૈરી છે તો 5 એના વિષયો છે અને એનું જ જ્યાં પોષણ હોય ભરમાં એકદમ વિશેષપણે અત્યંતપણે, અને તે જ વસ્તુ આપણે ઈચ્છીએ ધર્મ કરીને, તો આ તો બુડવાના જ ધંધા છે. વિશેષ ઉપર નીચે પડવા જેવું છે. એટલે હે ભગવાન, મને જન્મ જરા મરણથી મુક્ત કર, મારે કાંઈ નહીં જોઈએ. એ જ લક્ષ્ય, આત્માર્થના લક્ષ્ય જે ક્રિયા કરવામાં આવે તે જીવને મોક્ષનું કારણ થાય છે. એટલે લક્ષ્ય જ્ઞાની કરાવે એટલે પોતાનો સ્વચ્છંદ મૂકીને જ્ઞાનીની આજ્ઞાએ સ્વચ્છંદ આરાધે તે કાળે કરીને જરૂર મોક્ષને પામે. હવે છેલ્લા પેરેગ્રાફ મૂકે છે, જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાવ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી, એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું. કૃપાલે આ ભાઈ પર કેવું ખુલ્લું કે છે. કૃપાલે કે છે, તમારા પ્રત્યે મને શું ભાવ છે કે તમે પણ આત્મકલ્યાણને પામો, તમારા આત્માનું કલ્યાણ થાય એવી મારી અંતરની ઈચ્છા છે. તમે પરમાર્થને પામો એના માટે કહું છું. જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પ્રકારે પણ પ્રાપ્તિ થાય, સતમાર્ગ સમજાય, એ હેતુ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, કોઈ સ્પૃહા નથી. તમારાથી અમારે કંઈ જોઈતું નથી, પણ તમે સાચા માર્ગને પામો, આત્મકલ્યાણ કરો એ જ ઈચ્છા છે. એવો હું, કૃપાલ કે એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવું, તમને સ્પષ્ટ કહી દઉં છું. અને તે એ ઉપર જણાવેલા દોષો જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે, સ્પષ્ટ કહી દઉં છું કૃપાલે કે તમને આ જે ત્રણેય કારણો ઉપર બતાવ્યા છે ને એના પ્રત્યે જ પ્રેમ છે. અને હું જાણું છું, હું સમજું છું, એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે. વર્તનથી કૃપાલને ખબર પડી જાય કે આ પોતે, જેમ કે આપણે કંઈ કહેતા હોય સામાજિક પર જવાબ આપે, હા એ તો આનું તો આમ છે, આનું તેમ છે, એટલે કે આ તો હું જાણું છું. એટલે આવ્યા વર્તનથી કૃપાલ કે આ તમારા અંદર હજુ આ ડાપણ તો એમને એમ પડ્યું છે. અને અસાર એવા પરિગ્રહાદિને વિશે પણ મહત્તાની ઈચ્છા રહે છે.
કુટુંબ ધનાદિની માત્રા પણ એમની એમ તમારા દેખાય, તમારામાં જણાય છે. એ વગેરે જે દોષો તે ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. તમારો પ્રેમ કુટુંબ ધનાદિ પ્રત્યે સ્પષ્ટ દેખાય છે અને તમારું ડાપણ પણ પ્રત્યેક દેખાય છે. સ્પષ્ટ કહી દઉં છું. અને એ આદિ દોષો નાની પુરુષ અને તેની આજ્ઞાને ઉઠાવવામાં આડા આવે છે. તમારા વિનયાન્વિન પણ આવે નહીં. હું જાણું છું, સમજું છું, એટલે લઘુતા આવે નહીં. તો કે જે જ્ઞાની પુરુષની આજ્ઞાને તમે નહીં ઉપાસી શકો. આ તમારો સ્વચ્છંદ આડો આવે છે. હું જાણું છું, સમજું છું. અને ધ્યાન અને જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ, સત્પુરુષ દ્વારા જ તમને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થશે અને ચિત્તની સ્થિરતા પણ સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવવાથી જ અથવા એમની આજ્ઞા ઉઠાવવાથી જ પ્રાપ્ત થશે. પણ એમના પ્રત્યે આડા આવે છે તમારા કારણો. એમના માટે કહ્યું, આપણે આપણા માટે વિચારવું કે આપણે પણ આ જ આડા આવે છે. જાણીએ અજાણીએ અંદર ડાપણ હોય જ છે જીવમાં. બધું જ જાણું છું એવું જીવને રહ્યા કરે છે. અને કુટુંબ ધનાદિ પ્રત્યે પણ રાગ સ્પષ્ટ છે આપણો. એટલે એ દોષો આપણને પણ આડા આવે છે. જેથી એ દોષો તે ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે તો શું કરવું? માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવો. તો કે આડા આવે છે કર્માધીન, તો હવે જેમ બને તેમ અથવા જેવી રીતે શીઘ્ર બને તેમ આત્મકલ્યાણ કરવા માટે આ ઉપરના દોષોને ઓછા કરવાનો પ્રયત્ન કરવો, ઘટાડવો. પોતાનું સ્વચ્છંદ રોકવા માટે જ્ઞાનીને આજ્ઞા આરાધવામાં લાગવું. હું કહીને જાણું, જ્ઞાનીએ જે કહ્યું તે પરમ સત્ય છે એમ કહીને એની આજ્ઞા આરાધન કર્યા કરવું અને મોહ ઘટાડવો. કુટુંબ ધનાદિ પ્રત્યેની આસક્તિ તોડવી અને આત્મવૃત્તિ તેને માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવું અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું. લૌકિક ભાવનાના પ્રતિબંધથી એટલે લોકોને સારું દેખાડવાની ભાવના. એ સંસારી જીવને વિશેષ હોય છે. લોકો મને સારું કહે, એના માટે હજારો લાખો પણ ખર્ચી નાખે. લગ્નમાં કે બીજા કોઈ નિમિત્તે, ધર્મના નિમિત્તે પણ શા માટે લોકો વખાણે? કેટલા મોટામાં કેવો ખર્ચો કરે. બસ માન, મીઠાશ એને લઈને એ લૌકિક ભાવનાનો પ્રતિબંધ છે. એથી કે છે ઉદાસ થવું. એ પ્રત્યે મોહ નહીં રાખવો. કેમ કે લોકોને દેખાડવાથી કોઈ દિવસ રૂડું થવાનું નથી. લોકો તો કેવા છે, દુનિયાના લોકો બે ન્યાવ છે. ગમે એટલું આપણે સારું કરીશું તો પણ અમુક જણા તો કહેશે કે હા બરોબર સારું છે, અને અમુક એમાં એક ખોટ દોષ જોનારા હશે જ. ગમે એટલું સારું કહો. જેમ કે ભગવાન મહાવીર સંપૂર્ણ પુરુષ છે, નિર્દોષ પુરુષ છે, તો એના પણ દોષ જોનારા કેટલા જ હતા? 363 પાખંડીઓ. આપણી બુદ્ધિમાં નહીં બેસે. આવું ભગવાન હાજર હોય ત્યારે પાખંડીઓને મત ચાલે? એ પણ કહેનારા આ તો ઇન્દ્રજાળીઓ છે. કેમ કે ઇન્દ્ર દ્વારા એવું બધી સમાસરણ વગેરે રચના થાય, આ તો ઇન્દ્રજાળીઓ છે. એને તો ગમે તેમ પોતાના મત ચલાવવા બોલવું જ છે. એટલે આવા પુરુષોના પણ દોષ નોંધનારા જગતમાં હોય જ છે. એટલે ગમે એટલું આપણે સારું કરવાનું કોશિશ કરીશું, દુનિયા કદી બધી રાજી થવાની નથી. તો કૃપાલ કે જગતને રૂડું દેખાડવા એક વાર નહીં, લાખ વાર નહીં, અનંત વાર પ્રયત્ન કર્યો, છતાં જીવનું રૂડું થયું નથી.
લોકો આપણને મહાત્મા કહે, સમકીતી કહે, જ્ઞાની છે તો તેથી શું જ્ઞાન આવી ગયું? સમકીતી બની ગયા? લોકોની છાપ કામ ન લાગે. આપણે આ સર્ટિફિકેટ નથી જોઈતું, જ્ઞાનીનું જોઈએ છે. ને જ્ઞાની તો રાજી ક્યારે થાય કે ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ આપણામાં આવે. આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા કે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, ઉપેક્ષા ભાવનાઓ, 4 ભાવનાઓ સમ્યક દ્રષ્ટિ યોગ્યતા આપનારી એ 12 ભાવનાઓ, એવા ગુણો આપણામાં આવે તો સત્પુરુષ રાજી થાય. બાકી આપણી કલ્પનાએ કે જગત જીવોની કલ્પનાએ આપણું કલ્યાણ કદી થવાનું નથી. એટલે કે છે એ વગેરે જે દોષો તે ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવું અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે એમ જાણીએ છીએ.